તો એક મહત્વના સમાચાર સુરેન્દ્રનગરમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વધુ એક શાળા વિવાદમાં આવી છે। ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલની આઈપીએસ સ્કૂલના વાલીઓને મેસેજ કરવામાં આવ્યા। વાલીઓને મેસેજ કરી ભાજપના સભ્ય બનવા દબાણ કરવામાં આવી રહ્યું છે। ધોરણ 4માં અભ્યાસ કરતા બાળકોના ગ્રુપમાં શાળા સંચાલકોએ મૂક્યા છે મેસેજ। શાળા સંચાલકોએ બાળકોના વાલીઓને ભાજપમાં જોડાવા અપીલ કરી છે। ટાર્ગેટ પૂરો ન થતા હવે બાળકોના વાલીઓને સભ્ય બનાવવા દોડધામ મચી છે। તો સુરેન્દ્રનગરની અનેક ખાનગી શાળાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચર્ચા છે। TV9 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। व्हाट्सएप ग्रुपनी अंदर स्कूलना संचालको द्वारा ए भाजपना सदस्य बनवानी एक लिंक एमने लोकोने बधाने मोकलवामां आवी रही छे अने ए लोकोने फरजियात कहेवामां आवी रह्युं छे के आ लिंक उपर तमारे क्लिक करी अने भाजपना सदस्य बनवानुं छे अने बिचारा वालीओ पोताना बाळकनुं भविष्यने ध्यानमां राखी के जो अमे कदाच सदस्य नहीं बनीए तो अमारा बाळक साथे शुं थशे एनी एमने चिंता होय एमनी बीक होय एनो खौफ होय अने एवा खौफने लईने पण आजे लोको सदस्य बनी रह्या छे। तो आ समग्र विवाद मामले अधिकारीओनुं मौन छे। आगेवानो रजूआत करवा पहोंचता जिल्ला शिक्षण अधिकारी कचेरी छोड़ीने भाग्या छे। आगेवानोनी वात सांभळ्या वगर ज शिक्षण अधिकारी भागी गया। शिक्षण अधिकारीना वर्तनने लईने आगेवानोमां भारे रोष जोवा मळ्यो। शिक्षण विभागने कोई कारवाई करवामां रस न होवानो आगेवानोनो आक्षेप छे। जिल्लानी अंदर प्राथमिक शिक्षण अने माध्यमिक शिक्षणनी अंदर राजकीय अड्डो बनावવાનો જે ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓની પણ મિલીભગત હોય એવું લાગે છે। આજે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બેનને આ બાબતે જ્યારે રજૂઆત કરવા અમે આવ્યા ત્યારે એ બેન પૂરતું અમારી વાતને સાંભળી નહીં અને અહીંથી સાંભળ્યા વગર એ ભાગ્યા। અમે એમની પાછળ દોડ્યા, કહ્યું કે બેન અમે વોટ્સએપની વિગતો છે એ કોને આપીએ, આવેદનપત્ર કોને આપીએ, રજૂઆત કોને આપીએ, પણ એ બેને બિલકુલ કશું સાંભળ્યું નહીં। ધોરણના વિદ્યાર્થીઓના ગ્રુપમાં ભાજપના સભ્ય બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી છે અને સ્કૂલના નંબર પરથી ફોરવર્ડ કરવામાં આવી છે। ખરેખર આ વિડીયોની વાસ્તવિકતા શું છે એ પોલીસ તપાસના અંતે જ ખબર પડશે। પણ આજે જિલ્લા શિક્ષણ અધિકારીને જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી વાલીઓની વાત સાંભળવાના બદલે બાળકોના ભવિષ્ય સાથે સ્કૂલો જ્યારે ચેડા કરી રહી છે ત્યારે વારંવાર સુરેન્દ્રનગરમાં આ ઘટનાઓ ઘટી રહી છે તેમ છતાં ગંભીર નોંધ લેવાના બદલે અમારે મીટિંગ છે એનું બહાનું કાઢી અને અહીંયાથી જિલ્લા શિક્ષણ અધિકારી ભાગી ગયા છે।